બધા પ્રસંગો આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આ ભજન એક પણ પ્રસંગ છે, આ ભજન એ એક પણ અવસર છે. અને દરેકને પેલો તો પ્રસંગ કોઈને ઘેર આવે યા ના આવે, પણ આ ભજનનો અવસર દરેકને ઘેર આવતો હોય છે. કોઈ આ અવસરને ઉજવે છે ને કોઈ આ અવસરને ઉજવ્યા વગર આયુષ્ય પૂરું કરીને જતા રહે છે. તમને ખબર તો હશે આ ગામની અંદર રહેવા વાળા કંઈક ના ઘરમાં હજુ 50-50 વર્ષ થયા હજુ મંજીરો ખખડ્યો નહીં હોય. હા, તમે સરવાળો મારજો, કંઈક ના ઘરમાં હજુ આવું નહીં બેઠું. તો શું અમને આવું ભજન રાખવાની ભાવના નહીં થતી? એવાય જાણે છે ભજન સિવાય આ જીવનો ઉદ્ધાર થાય એવો નથી. જપ કરો, તપ કરો, તીરથ કરો, વ્રત કરો, ઉપાસનાઓ કરો, કર્મ કાંડ કરો, જેટલું કંઈક કરો એટલું આ ભજન સિવાય ઓછું પડે. ભજન વગર જે કરવામાં આવે છે બધું એકડા વગરના મેળા જેવું છે. પણ યાદ એટલું રાખજો કે ભજન કેવું કોને, ભજન કેવું કોને, ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી. ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી. ભજનનું નામ ભળી જવું. જેમાં તમને ભળવા જેવું લાગે એનીમાં જો ભળી જઈએ તો આપણું ભજન છે. આ અવસર એટલે મળ્યો છે. उत्तम तन को पाई के किया नहीं शुभ काम. उत्तम तन એટલે સારામાં સારું તન, તન એટલે મનુષ્યનો શરીર. સારામાં સારું શરીર મળ્યું, પણ આ શરીરથી સારું કામ જો ના થાય તો એવું કહેવાય છે उत्तम तन को पाई के किया नहीं शुभ काम, उनसे तो अच्छी हुई ढोर पशु की चाम. ઓના કરતો એવું કહેવાય છે કે ઢોર પશુનો ચોમડો હારા, ઢોરનું ગોબર એ કોમમાં આવે. આવે કે ના આવે? એનું ચોમડું મરી ગયા પછી એના ચોમડામાંથી પગરખા બનાવવામાં આવે અને એના ચોમડામાંથી આ નરઘો બનાવવામાં આવે. તમે જુઓ કેટલો ખખડે છે. ખખડે છે કે નહીં ખખડતા? પણ આ માણસના ચોમડામાંથી કશું બન્યું ના. માણસ તો એવું કહેવાય છે કે અડે તો નડે, અડે તો નડે, નડ્યા વગર રે નહીં. પણ એવા સાચા સમર્થ સદગુરુ જો મળી જાય તો જીવન જીવવાની રીત શીખવાડે. બધાય જીવે છે તો ખરા જ, બધાય આયુષ્ય જેટલું મળ્યું છે, કોઈનું 80 વર્ષ, કોઈનું 90 વર્ષ, કોઈનું 100 વર્ષ. આજે અમારે એક ભગતે મને વિડીયો કોલ કર્યો, 118 વર્ષનો માજી બતાવ્યા, હજુ જીવે છે. 118 વર્ષ જેમની ઉંમર થઈ છતાંય હજુ ખેતરમાં ન્યાદે છે. બોલો. અને 60-70 વર્ષ વાળા કશું કરવા તૈયાર જ નહીં. એ કહેવત છોકરાનું આપ્યું કે બોલો. બેઠા બેઠા 4 ખોદતો તો મને મોબાઈલમાં બતાવ્યું વિડીયો કોલ. 118 જેમની ઉંમર છે, 118 વર્ષ, જાતે હેડીને જાય છે ખેતરમાં, જાતે હેડીને આવે છે. પણ એ મોડલ જૂનો ભાઈ. આ નવો મોડલ તો હવે જ્યારે ખખડી જાય એનું કશું નક્કી નહીં. એ માજી એવા કહેતા હતા કે મેં હજુ સુધી દૂધ નહીં ખાધું કે, તોય હેડા છે.
દર્શન કરવાની ઈચ્છા થાય તો કહેજો. એમ જીવનની અંદર આ મોંઘું તન મળ્યું છે, પણ એનાથી જો સારું કામ ના થાય, ઉત્તમ તન એટલે શુભ કાર્ય. શુભ કાર્ય કોને કહેવાય? પાછા લખી રાખજો, આ કંકોત્રીઓ છપાવો છો એને શુભ ના કહેવાય. હજુ શુભ બાકી છે. એને જો તમે શુભ કહેતા હોય એમાં કાલે શું અશુભ થાય છે? પાછું એકાદ વિકેટ ગળી જાય છે. જો એને શુભ કહેતા હોય તો એકાદ ને કશીક માથાકૂટ થાય છે. જો એને શુભ કહેતા હોય તો આ શુભ નથી. આ તો આપણા વાળાએ આગળ ઘાલ્યાલ્યું છે એટલે આપણે શુભ કાર્ય કરી લીધું એવું સમજી લઈએ છે. કોઈ સત્યનારાયણ ની કથા કેવડાવે એટલે કે મેં સત્યનારાયણ ની કથા કેવડાવી, કથાની મેં આવ્યું શું એકો કઠિયારાની વાત આવી, કઈક રાજા રાણીની વાત આવી, એમાં આપણી તો વાત આવી જ નહીં. નામ એનું સત્યનારાયણ ની કથા. સત્યનારાયણ એટલે સાચો નારાયણ હોય એની કથા, એની ના આવી, પેલા કઠિયારાની આવી. એટલે કથા કરતા રહેજો, પાછા બંધ ના કરી દેતા જો કરતા હોય તો. પણ સત્યનારાયણ ની કથા એટલે સાચો નારાયણ છે. સત્ય એટલે સાચું. સાચું શું છે એ જ્યાં સુધી ના જાણો ત્યાં સુધી તમારી કથા પૂરી થતી નથી. એમ ઉત્તમ તન કો પાઈ કે કિયા નહીં શુભ કામ. શુભ કામ એને કહેવાય. હું કોણ છું, પરમાત્મા કેવા છે, આ બાબત ના જાણો તો સુધી અને શુભ કામ કહેવાતું નથી. જે આટલું કશું ના કરે, ભલે કથા ના કરે, ભલે જપ તપ તીરથ વ્રત ઉપાસનાઓ કોઈ જાતની કર્મકાંડ દીવો અગરબત્તી ના કરે, પણ એટલું જાણી લે કે હું કોણ છું, એટલું જાણી લે, મોટામાં મોટું શુભ કાર્ય તમારા માટે થઈ ગયું. ખાટલામાં પડ્યા થોડો વિચાર કરજો, નોટ ને પેન લેજો. આ શરીરમાં હું કોણ છું? જેને રમણભાઈ કયા છે, જેને વિઠ્ઠલભાઈ કયા છે, કઈ જગ્યાએ છે, કોને વિઠ્ઠલ કહેવાય, વાણીમય કોને રમણભાઈ કહેવાય, હાથને કહેવાય, માથાને કહેવાય, નાકને કહેવાય, કોનને કહેવાય, મોઢાને કહેવાય, છાતીને કહેવાય, પગને કહેવાય, ઢેચરને કહેવામાં વિઠ્ઠલ આયા કઈ? એની તપાસ કરવી પડશે. અને આટલી તપાસ નહીં થાવ તો સુધી ગમે તેટલા ચોખ્ખા ઘીના દીવા કરશો તો એકડા વગરના મેડા જેવા. સત્યનારાયણ ની કથા એને કહેવાય. તમે પોતે પોતાને જાણી લો, એ જ મોટામાં મોટી સત્યનારાયણ ની કથા. એટલું કરતા રહેજો. અહીં કોઈ અજ્ઞાની નથી. તમે અજ્ઞાની છો ને અમે તમને કહીએ છીએ એવું નથી. પાછું તારા અહીં કોઈ જ્ઞાની નથી એવું ના સમજતા કે ઉપર વાળા બેઠા બહુ જ્ઞાની છે, બધું જાણે. ના, ઉપર વાળા કશું નહીં જાણતા. ઉપર વાળા કશું જાણતા નહીં. તો તમને લાગે એવું આ બોલે એટલે થોડું સારું લાગે. ભલે કશું નથી જાણતા પણ જાણવા જેવું જાણે છે એટલે બસ. હે જીવનની અંદર કશું ના થાય, કદાચ કમાઈને કશું ના થાય તો હખણું એક ઘર બનાવો ને તોય બહુ સારું છે, જેથી કરીને પાછળ વાળામાં બનાવવાની મહેનત ઓછી થાય. આ તો એ નરિયો ના બદલે પછી પાછળ વાળાને તો ધાબા ભરવાની મહેનત કરવી જ પડે કે ના કરવી પડે? તમારી મહેનત જ કોમમાં ના આવી. લો શું કરવાનું? પાછળ વાળાને મહેનત કરવાની રહી. તમે ના કરી એ મહેનત પાછળ વાળાને કરવાની થઈ. અમે તો એમ કે છે પાછળ વાળા ના કરવી પડે મહેનત, એવી મહેનત કરતા જાવ. બીજી હવે મહેનત કશી કરે તો એવો પરિવાર આગળ આવે. આ તો ઘર બોધવામાં જ પરિવાર ઊંચો ના આવ્યો. આપણો ડોહો બનાવીને ગયો, એનો છોકરો ગયો, આપણો બાપ ગયો ને આપણા વાળાને આવ્યું તો હજુ નરિયો એવો ને એવો.
આ જમાનાની લાઈનમાં ક્યારે આવીશું? 21મી સદી ચાલે છે. 21મી સદીની અંદર આપણે આવી જવું પડશે અને 21મી સદીના નિયમ પ્રમાણે જીવન આપણું પોતાનું બનાવવું પડશે. કે ના બનાવવું પડે? હા, 2000ની સદીમાં લોકોને ઘેર જઈને ખાટલા પર બેસતા તો નરી ચાયો રકાબ્યો પીતા હતા. હવે આ 21મી સદીમાં બંધ કર્યા જેવું છે. પોતાને ઘેર એક રકાબી ચા પીને પછી ખેતર હોય તો થોડી મહેનત મજૂરી કર્યા જેવી છે. હવે બહુ ખાટલા સેવવા જેવા નહીં આ 21મી સદીમાં. જે ખાટલા સેવવા રહ્યા એ બધા ગયા, સમજી લેજો. કંઈક કરવાના દાઢા આયા. મહાપુરુષો શું કે છે? કંઈક કરવાના. જો તમે કશું ના કર્યું તો પાછળ વાળાને કરવું પડશે અને પાછળ વાળો કરશે. હજુય કેટલાય 16મી સદીમાં જીવે છે. લો, કેટલાય ઘરમ સાયકલ નહીં. મારા 2 વ્હીલર ની ચો વાત કરી. 4 વ્હીલર નો જમાનો આવી ગયો. હવે બરું 4 વ્હીલર ના હોય પણ 2 વ્હીલર તો હોવું કે ના હોવું. એમ કરવા જેવું કામ જો નહીં કરીએ તો આ જિંદગી જીવ્યાનો કશો અર્થ રહેતો. એટલે સૌ પ્રથમ પેલા કરવા જેવું કામ તો ભક્તિની લાઈનની અંદર કહેવામાં આવે છે. 10 પ્રકારની ભક્તિ બતાવી છે. એમાં પહેલી ભક્તિ કર સંગ સંતન સંગા. કોઈ એવો સંતમાં પુરુષનો સંગ કરી લે. પેલું પગથિયું દીવો કરવી, અગરબત્તી કરવી, માળા કરવી, જાત્રા કરવી. આ તો બધું હજુ આગળ રહ્યું. સૌ પ્રથમ પહેલા કોઈ સંતમાં પુરુષનો સંગ ના થાય ત્યાં સુધી દીવોય કરેલો પણ અર્થમાં આવતો નથી. એટલે આપણા માટે કોઈ સંતનો સંગ સૌ પ્રથમ પહેલા જરૂરી છે. અને સંગ જો સંતનો નહીં હોય એટલે કહ્યું છે જાગતા રહેજો અને સાંભળતા રહેજો. જોડે જોડે થોડું વિચારતા પણ રહેજો. શબ્દ સાંભળી અને પડી ના મેલતા. ભગવાને બહુ સરસ કરામત કરી છે. માણસ વાપરીને મહિન ના ભરી મેલે એટલે આ બાજુ કોણ ઉપાડ્યું આ બાજુ નેકરી જાય. આ કોણ મેં એવું મેલ્યું આપા હોપરે ને આપા નેકરી જાય. પણ મય ઉતારે એની કિંમત છે. કિંમત કોની છે? જે મય ઉતારે. જો ધોન રાખો એને 2 કોણ આલ્યા છે પણ જુદું જુદું નહીં સંભળાય, એક જ સંભળાય છે. સંભળાય કે ના સંભળાય? આ કોણ જુદું સાંભળે ને આ કોણ જુદું સાંભળે એવું નથી. તારું આંખો 2 આલી છે પણ આ આંખ જુદું જોવે, આ આંખ જુદું જોવે એવું નહીં. ડાબુ ને ડાબુ દાયા જોવે એવું નહીં. આ ડાબુ જોવે ને જમણું જોવે. કેટલાય માણસો તો એક જ આંખે જોવે છે. 2 આલી તોય છે કે નહીં? નહીં વિઠ્ઠલમાં એટલે કહ્યું છે એ તારો મન ખાજન મોયડે જાય રે તારો ભોગટ ફેરો માયો રે તોય નો મન જાણ્યું રામનું રે. हंसली वियाणी दरिया बेटा महाने है चारो चरवाहन जा. ધોન રાખજો શું કે છે? ભજન ખાલી ગાવા પૂરતું નથી. ભજન આપણને કઈક ઈશારો કરે છે.